ઓમ ઓમ બરાબર છે. પછી રાજુભાઈ જોડે વાત થઈ નહીં. માણસની ગમે એવી ભ્રાંતિ હોય ને પણ વસિતમાં એ ચોખ્ખું ન થાય બીજે ક્યાં થાય? ચોખ્ખું તો છે જ ને એમાં મેલું કાંઈ છે જ. મેલું રહે તો એમાં એને જ મજા ન આવે અને ચોખ્ખામાં કાંઈ ન થાય તો એની ભ્રાંતિ છે કાંઈ નથી. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वसिठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 38मो राउंड. અહીંયા જે લોકો થોડા કંઈક જે પરમ સત્ય કે પરમ તત્વ છે એનું થોડો એને અંદરથી પ્રેરણા હોય, જોતું હોય, એટલે અભ્યાસ હોય કે સંસ્કાર હોય કે જોતું હોય કે ગમે તે એ દિશાનું માણસ, તો એને અહીંયા બે વાત છે એટલે જચે. આમ તો બધે હોય જ છે, બધે એના વિશે બધું હોય જ છે, પણ અહીંયા શું છે, બે વાત આવી પ્રકાશમાં. એક તો જે કાંઈ છે તે સગુણ પ્રકાશ જ છે, એટલે એ જ છે જો હોય સો. બીજું નથી ને બીજું થતું નથી. પ્રકાશ જ છે, રહે છે, અને અજરામર અખંડ અવિનાશી, અને એમાં બીજું નથી ને બીજું થતું નથી. એટલે એ ઓરિજિનલ રિયલ ટ્રુથ, એટલે જરાય મિક્સ નહીં, એમ પ્યોર એન્ડ શ્યોર, એબ્સોલ્યુટ. એટલે એ કોઈકને એની પ્રેરણા હોય, કહો એની કૃપા, કહો કે પ્રકાશની, અથવા તો એને પોતાને અંદરથી કોઈ સંસ્કાર હોય, અભ્યાસ સંસ્કાર હોય કે રુચિ, કોઈ જોતું હોય. શરીરથી હોય એ ન ગણાય, અંદરથી હોય જ ગણાય. પછી બીજે નંબરે કે એના વિશે જે વિવર્તમાં પ્રકાશ વિશે જે ચાલતું હોય એનું કોઈ ફોલોઈંગ નથી, અનુસરણ નથી, અનુકરણ નથી. એટલે ચીલા ચાલુ, ગતાનું ગતિ, સમજે છે, ગાડરીઓ પ્રવાહ, આગે છે ચલી આતી, એવું કશું નથી. બોલો, આ બે પોઈન્ટ છે. એટલે અને એ જે અવાજ છે તો ત્યાં કોઈ વિવર્ત નથી,
એટલે એ પ્રકાશનો જ અવાજ છે. એટલે એ ખરેખર જેને એ જે પરમ પ્રકાશ જેને કહીએ છીએ, પરમ સત્ય કે પરમ તત્વ, શરીરથી નહીં, અંદર એ પ્રકાશ રહેલો છે, ત્યાંથી એને થોડું દ્વૈત થયું છે કે પ્રકાશ છે, ના વિવર્ત છે આપણો, તો પ્રકાશ જ બસ જોઈએ છે. એટલે એને આ રૂચે જશે નિત્ય નૂતન પ્રકાશ. કેવું? શું? હા, બધું જાણો છો ને? શું ખબર પડી? મામા પ્રભુ? હા. શું સાચી વાત? કેવી? જેને આ જોઈએ છે, જેની આ દિશા છે, અંદરથી કઈ પ્રેરણા છે, એમની જ એ જે છે એ જ એની છે. ત્યાંથી એને પ્રેરણા છે, એટલે કૃપા છે. ગમે તે, હા, શરીરથી નહીં, મનથી બી નહીં, જીવથી પણ નહીં, સાક્ષીથી પણ નહીં, પણ એ જે બસ પ્રકાશ જ પ્રકાશ છે. જો હૈ સો હૈ. આખો આકાશ જેવો આખો આનંદ છે, તેનો પ્રકાશ છે, સત્રાક્ષર છે, સર્વ પરમાત્મા છે, ભગવાન બધું રહ્યા છે. તો ત્યાંથી પ્રેરણા હોય, કૃપા હોય, તો એને આ જચવામાં રૂચવામાં 2 પોઈન્ટ અહીંયા શું છે? ખ્યાલ આવે? અને જેને કંઈક પણ વિવર્તનું જોક હોય તો બેસે નહીં, એ વયો જાય. અને બિલકુલ વિવર્તનું જેમ રામને કાંઈ નથી, તો એમાં પછી એ જ રહે. શું છે? કેવું છે? હા, એકનો એક છે. નિત્ય નૂતન પ્રકાશ. બોલો. પણ થોડું એમ કે આ કરી લઉં, થોડું આ કરી લઉં. જરાય નહીં. હા. એ તો નજર ચુકાવીને જતો રહે છે. પણ નજર જ ક્યાં છે, અને ચુકાવનારો ક્યાં છે, અને જનારો ક્યાં છે, અને કરનારો ક્યાં છે? જો હૈ તો હૈ. એટલે વિચારવાણી શબ્દથી નહીં, જીવ જગતથી નહીં, સમજે છે? એટલે સમષ્ટિ વ્યક્તિથી નહીં, કારણ સૂક્ષ્મ સ્થૂળથી નહીં, સમષ્ટિ વ્યક્તિ સાક્ષી સાક્ષ્યથી નહીં, અને જો હે સો હેથી જ જેને કંઈક એને કૃપા કહો કે પ્રેરણા કહો કે અભ્યાસ કહો કે સંસ્કાર કહો, તો એને આ એવું રૂચે જજે કે પછી આ જ છે એવો જ રહે, અને બીજું કાંઈ નથી એવો જ રહે. અને એનું ક્રાઇટેરિયા મૂળ મુખ્ય લક્ષણ હોય તો એ પરમ પ્રકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ.